નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક અત્યંત રોમાંચક સફર પર જવાના છીએ. એકદમ સૂક્ષ્મ સ્તરે આપણે વાત કરીશું એવા જૈવિક ઘટકોની જે ખરેખર જીવનનું નિર્માણ કરે છે. તો ચાલો જાણીએ કે આપણા અસ્તિત્વનો પાયો આખરે કેવી રીતે જણાયો છે. આ સમજૂતીમાં આપણે મુખ્યત્વે 5 બાબતો પર ધ્યાન આપીશું. પહેલા રંગસૂત્રોના પ્રકારો, પછી પોલીન્યુક્લિયોટાઇડ સંરચના, ત્યારબાદ ડીએનએનું ડબલ હેલિક્સ મોડેલ, આનુવંશિક માહિતીનો પ્રવાહ અને છેલ્લે સૌથી રસપ્રદ બાબત ડીએનએનું પેકેજિંગ. તો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી, રંગસૂત્રોના પ્રકારો, જે ખરેખર આપણા કોષના વાહકો છે. કોષ વિભાજન સમયે જે રંગસૂત્રો દેખાય છે ને, તેમાં એક પ્રાથમિક ખાંચ હોય છે. આ ખાંચને સેન્ટ્રોમિયર કહેવાય છે. અને હા, તેની ઉપર બિંબ આકારની એક રચના હોય છે, જેને કાઇનેટોકોર તરીકે ઓળખવામાં આવે છે. હવે કુદરતની કમાલ જુઓ, માત્ર આ સેન્ટ્રોમિયરનું સ્થાન બદલીને જ રંગસૂત્રોને 4 અલગ અલગ આકારોમાં વહેંચી દેવામાં આવ્યા છે. જો તે બરાબર મધ્યમાં હોય તો તેને મેટાસેન્ટ્રિક કહેવાય, જેથી બંને ભુજાઓ સમાન રહે છે. જો સહેજ દૂર હોય તો સબમેટાસેન્ટ્રિક, છેડાની એકદમ નજીક હોય તો એક્રોસેન્ટ્રિક અને સાવ છેડે હોય તો ટીલોસેન્ટ્રિક. ક્યારેક અમુક રંગસૂત્રોમાં એક વધારાની ખાંચ પણ જોવા મળે છે, જેને સેટેલાઇટ કહેવાય છે. હવે જરા આ વિશાળ સંખ્યા પર વિચાર કરો. 3.3 અબજ. આ કોઈ નાનો આંકડો નથી. મનુષ્યના માત્ર એકકીય એટલે કે હેપ્લોઇડ ડીએનએ સેટમાં 3.3 અબજ બેઝ જોડીઓ આવેલી હોય છે. વિચાર કરો કે આ આંકડો એટલો મોટો છે કે જો તેને પુસ્તકોમાં છાપવામાં આવે તો હજારો પુસ્તકો ભરાઈ જાય. આ ખરેખર આપણા શરીરની માહિતીનો એક વિશાળ, અદ્ભુત જ્ઞાનકોશ છે. ચાલો હવે આગળ વધીએ અને સમજીએ કે આ પોલીન્યુક્લિયોટાઇડ સંરચના કેવી રીતે બને છે અને તેના મૂળભૂત રાસાયણિક ઘટકો કયા છે. આ આખી પ્રક્રિયા જાણે કે લેગો બ્લોક્સ જોડવા જેવી જ છે. સૌથી પહેલાં નાઇટ્રોજન બેઝ શર્કરા સાથે N-ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાય છે અને ન્યુક્લિયોસાઇડ બનાવે છે. પછી તેમાં ફોસ્ફેટ ઉમેરાય એટલે તે બની જાય ન્યુક્લિયોટાઇડ. આવા તો અસંખ્ય બ્લોક્સ 3-5- ફોસ્ફોડાયસ્ટર બંધથી જોડાઈને એ ખૂબ જ લાંબી શૃંખલા બનાવે છે. અહીં રસપ્રદ વાત એ છે કે શર્કરા અને ફોસ્ફેટ એકદમ મજબૂત આધાર એટલે કે કરોડરજ્જુ જેવું કામ કરે છે, જ્યારે નાઇટ્રોજન બેઝ અંદરની તરફ ગોઠવાયેલા રહે છે. હવે ડીએનએ અને આરએનએ વચ્ચેનો મુખ્ય માળખાકીય તફાવત શું છે તે સમજીએ. આરએનએમાં શર્કરા પાસે 2' સ્થાન પર એક વધારાનું હાઇડ્રોક્સિલ એટલે કે -OH જૂથ હોય છે. વળી ડીએનએમાં જ્યાં થાઇમિન હોય છે તેની જગ્યાએ આરએનએમાં યુરેસિલ હોય છે. આ નાનકડો લાગતો રાસાયણિક ફેરફાર આરએનએને ઘણો વધુ સક્રિય અને થોડો અસ્થાયી બનાવે છે, જે તેના રોજિંદા કાર્યો માટે ખૂબ જ જરૂરી છે. અને હવે આપણે ઇતિહાસના સૌથી પ્રખ્યાત જૈવિક મોડેલ ડીએનએના બેવડા કુંતલ એટલે કે ડબલ હેલિક્સ અને તેના રસપ્રદ ઇતિહાસ તરફ આગળ વધીએ. આ મોડલની શોધનો કાલક્રમ ખરેખર ઘણો રોમાંચક રહ્યો છે. છેક 1869માં ફ્રેડરિક મિશ્રે સૌપ્રથમ કોષકેન્દ્રમાંથી એક એસિડિક પદાર્થ અલગ કર્યો હતો અને તેને નામ આપ્યું હતું ન્યુક્લિન. પણ તે સમયે તકનીકી મર્યાદાઓ એટલી હતી કે આગળ વધુ સંશોધન કરવું મુશ્કેલ હતું. દાયકાઓ પછી ઇર્વિન ચારગાફના અમુક ચોક્કસ અવલોકનો અને મોરિસ વિલ્કિન્સ તથા રોઝાલિન્ડ ફ્રેન્કલિન દ્વારા તૈયાર કરાયેલા એક્સ-રે ડેટાના આધારે 1953માં વોટસન અને ક્રિકે ડબલ હેલિક્સ મોડલ રજૂ કર્યું. આ જીવવિજ્ઞાનની એક બહુ જ મોટી ઐતિહાસિક સફળતા હતી. તો આ મોડલમાં સૌથી મહત્વની બાબત કઈ છે? એ છે તેના ભૌમિતિક અને રાસાયણિક નિયમો, જે આ કુંતલને એકદમ સ્થિર રાખે છે. તેમાં 2 શૃંખલાઓ હોય છે, જે રસ્તાની 2 વિરુદ્ધ દિશામાં જતી લેનની જેમ જ પ્રતિ સમાંતર ધ્રુવતા એટલે કે એન્ટી પેરેલલ પોલેરિટી ધરાવે છે. આ કુંતલ હંમેશા જમણેરી વળાંક લે છે. તેમાં એડેનિન અને થાઇમિન વચ્ચે હંમેશા 2 હાઇડ્રોજન બંધ અને ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચે 3 હાઇડ્રોજન બંધ રચાય છે. એકદમ ચોક્કસ વ્યવસ્થા. અહીં એક ખાસ નોંધવા જેવી બાબત એ છે કે પ્યુરિનની સામે હંમેશા પિરિમિડિન જ જોડાય છે. કુદરતની આ કેટલી અદ્ભુત વ્યવસ્થા છે. આનાથી થાય છે એવું કે 2 શૃંખલાઓ વચ્ચે હંમેશા એક સમાન અંતર જળવાઈ રહે છે
અને ભવિષ્યમાં જ્યારે ડીએનએની સચોટ નકલ એટલે કે કોપી બનાવવાની હોય ત્યારે આ સમાન અંતર અત્યંત નિર્ણાયક સાબિત થાય છે. તો આ અદ્ભુત સંરચનાનું મુખ્ય કાર્ય શું છે? ચાલો સમજીએ. આનુવંશિક માહિતીનો પ્રવાહ અને સેન્ટ્રલ ડોગમા. ફ્રાન્સિસ ક્રિકે આપેલો આ નિયમ, જેને સેન્ટ્રલ ડોગમા કહેવાય છે, તે આધુનિક જીવવિજ્ઞાનનો સૌથી મોટો અને પાયાનો નિયમ છે. માહિતી હંમેશા ડીએનએથી આરએનએ અને ત્યાંથી પ્રોટીન તરફ જ વહે છે. જો સાવ સરળ શબ્દોમાં સમજીએ ને તો ડીએનએ જાણે એક રેસીપી બુક છે, આરએનએ એ રસોઈઓ છે અને પ્રોટીન એ અંતિમ વાનગી છે જે ખરેખર આપણા શરીરનું નિર્માણ કરે છે. અને એટલે જ આખી રાસાયણિક સંરચનાને સમજવી આટલી બધી મહત્વની છે. હવે અણુઓના આ રાસાયણિક સ્તરેથી થોડા બહાર આવીએ અને સમજીએ ડીએનએનું જટિલ પેકેજિંગ. આ ખરેખર એક અવકાશી ચમત્કાર છે. આવો એક રસપ્રદ ભૌતિક પડકાર વિશે વિચારીએ. જો આપણે સસ્તન પ્રાણીના કોષના ડીએનએની કુલ લંબાઈ ગણીએ ને તો તે લગભગ 2.2 મીટર જેટલી થાય છે. હવે વિચારો, આટલું લાંબો તાર 1 મીટરના 10 લાખમાં ભાગ જેટલા અત્યંત સૂક્ષ્મ કોષ કેન્દ્રમાં કેવી રીતે સમાઈ શકતો હશે? પ્રથમ દ્રષ્ટિએ તો આ સાવ અશક્ય જ લાગે ને, પણ કુદરત પાસે આનો પણ ઉપાય છે. આ અશક્ય લાગતા પડકારને પહોંચી વળવા માટે પ્રકૃતિએ જબરદસ્ત રસ્તા કાઢ્યા છે. સરળ સજીવો, જેમ કે આદિકોષ કેન્દ્રીમાં કોઈ સુઆયોજિત કોષકેન્દ્ર હોતું નથી, ત્યાં ઋણવીજભારિત ડીએનએ અમુક પ્રોટીન સાથે જોડાઈને ન્યુક્લિયોઇડમાં જ ગોઠવાઈ જાય છે. પણ આપણા જેવા સુકોષ કેન્દ્રી એટલે કે યુકેરિયોટ્સમાં આ આયોજન અત્યંત જટિલ હોય છે અને તેને એક બહુ જ ખાસ સિસ્ટમની જરૂર પડે છે. સુકોષ કેન્દ્રીમાં આ પેકેજિંગની ગૂંચવણ ઉકેલવા માટે હિસ્ટોન નામના ખાસ પ્રોટીન હોય છે. આ પ્રોટીનમાં લાઇસિન અને આર્જિનાઇન જેવા બેઝિક એમિનો એસિડ પુષ્કળ પ્રમાણમાં હોય છે, જેના કારણે તે ધન વીજભાર એટલે કે પોઝિટિવ ચાર્જ ધરાવે છે. આવા 8 હિસ્ટોન પ્રોટીન ભેગા મળીને એક મોટો હિસ્ટોન ઓક્ટમર બનાવે છે અને આ ઓક્ટમર ઋણવીજભારિત ડીએનએને પોતાની તરફ આકર્ષવા માટે એક શક્તિશાળી ચુંબક જેવું જ કામ કરે છે. હવે જુઓ, આ છે આપણા પેકેજિંગનું મૂળભૂત એકમ. જ્યારે પેલો ઋણવીજભારિત લાંબો ડીએનએ ધનવીજભારિત હિસ્ટોન ઓક્ટેમરની ફરતે વીંટળાય છે ને ત્યારે ન્યુક્લિયોઝોમની રચના થાય છે. આ પ્રક્રિયા જાણે કોઈ ફિરકી પર દોરો વીંટળવા જેવી જ છે. આ એક ન્યુક્લિયોઝોમ એકમમાં આશરે 200 બેઝ જોડ આસાનીથી સમાઈ જાય છે. આવા ઘણા બધા ન્યુક્લિયોઝોમ્સ જ્યારે એક પછી એક પુનરાવર્તન પામે છે ત્યારે જે શૃંખલા બને તેને ક્રોમેટિન કહેવાય છે. જો તમે તેને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જુઓ ને તો આ રચના આબેહૂબ દોરીમાં પરોવેલા મણકા જેવી જ દેખાય છે. બીડ્સ ઓન અ સ્ટ્રિંગ. આ સુંદર ઉદાહરણથી આપણે અવકાશ અને પેકેજિંગની સંકલ્પના બહુ જ સરળતાથી સમજી શકીએ છીએ. હવે આ બધી અકલ્પનીય જટિલતા જોયા પછી શું એવું નથી લાગતું કે ડીએનએનું આટલી ચોકસાઈથી ફોલ્ડિંગ થવું એ પ્રાકૃતિક દુનિયાની સૌથી ઉત્કૃષ્ટ એન્જિનિયરિંગ કમાલ છે? ખરેખર અદ્ભુત. આ જ વિચારવાલાયક પ્રશ્ન સાથે આપણે આજની આ સમજૂતી અહીં પૂર્ણ કરીએ છીએ. પ્રકૃતિની આવી અજાયબીઓ સમજવા માટેની તમારી જિજ્ઞાસા હંમેશા જાળવી રાખજો. આવજો.